બાળક એ ભગવાનનું રૂપ. તેનું ખિલખિલાટ હસવું, તંદુરસ્ત વજન હોવું, પહેલો શબ્દ બોલવો, પાપા પગલી કરીને ચાલવું, ગુલાબી દેખાવ કેટલું સરસ લાગે છે. પરંતુ જ્યારે બાળકનો હોઠ કપાયેલો હોય, બાળક બોલી કે સાંભળી ન શકતું હોય, કુપોષિત હોય, ચાલતા મોડા શીખે, તો આ જન્મજાત ખોડખાપણ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબતા હોઈ શકે છે, જેની સારવાર વહેલી તકે કરવી ખૂબ જ જરૂરી છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મહેસાણા જિલ્લામાં 36 આરબીએસકે ટીમ કાર્યરત છે. એક ટીમમાં 4 સભ્યોનો સમાવેશ હોય છે. એક પુરુષ મેડિકલ ઓફિસર, એક સ્ત્રી મેડિકલ ઓફિસર, એએનએમ અને ફાર્માસિસ્ટ. આરબીએસકે કાર્યક્રમના લાભાર્થી 0 થી 18 વર્ષના તમામ બાળકો છે, જેઓની આરોગ્ય તપાસ ડિલિવરી પોઈન્ટ, આંગણવાડી અને શાળા ખાતે થતી હોય છે. જરૂર જણાય હોમ વિઝિટ દ્વારા પણ બાળકોને તપાસીને સારવાર આપવામાં આવે છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભમાં બાળકોની ફોરડી આરોગ્ય તપાસ, સ્થળ પર સારવાર, મફત ચશ્મા વિતરણ, રેફરલ સંદર્ભ સેવા જેવી કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી લેવલ સુધી ફોલોઅપ અને આરોગ્ય શિક્ષણનો સમાવેશ છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ ભારત સરકાર અને ગુજરાત સરકારનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે, જે ફક્ત બાળકોની આરોગ્ય સેવાઓ માટે કામગીરી કરે છે. ગુજરાત સરકારના એસએચઆરબીએસકે કાર્યક્રમ અંતર્ગત જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી, જેનો ખર્ચ 10 લાખથી વધારે હોય છે, તે તદ્દન મફત કરવામાં આવે છે. જન્મજાત હૃદયની તકલીફ ધરાવતા બાળકો માટે યુએન મહેતા અમદાવાદ ખાતે 2 લાખથી પણ વધારે ખર્ચની સર્જરીનો લાભ આપવામાં આવે છે. આઈકેડી, એમએનજે ઇન્સ્ટિટ્યૂટ, જીસીઆરઆઈ અમદાવાદ ખાતે કિડની, આંખ અને કેન્સરની તકલીફ ધરાવતા બાળકોને નિઃશુલ્ક સેવાઓ અપાય છે. વધુમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યંત મોંઘી સેવા પણ નિઃશુલ્ક એસએચઆરબીએસકે અંતર્ગત કરવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સારવાર 5થી વધારે બાળકોમાં આરબીએસકે ટીમ મારફતે કરાવેલ છે. મહેસાણા જિલ્લાની આરબીએસકે ટીમ આરબીએસકે કાર્યક્રમની સાથે જિલ્લામાં બાળકોને લગતા તમામ અવનવા પ્રોજેક્ટ જેવા કે આઈ કેમ્પેઇન, મા કેર, સુપોષિત શિશુ મિશન, મારું બાળક મારું જતન પર મુખ્યત્વે રોલ ભજવ્યો છે. તેની સાથે જુવેનાઇલ ડાયાબિટીસના બાળકો માટેની વિશેષ કામગીરી આરબીએસકે મહેસાણા જિલ્લા દ્વારા જ પહેલ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રશંસા મેળવી છે, જેની નોંધ આરબીએસકે ટીમ સાથે વર્ચ્યુઅલ મીટિંગમાં નીતિ આયોગના મેમ્બર ડોક્ટર પોલ સર દ્વારા પણ લીધેલ છે. મહેસાણા જિલ્લાના જુવેનાઇલ ડાયાબિટીસના બાળકો માટે જિલ્લા પંચાયત સ્વભંડોળ બજેટમાંથી વર્ષ 23-24માં 11 લાખના ખર્ચે 146 બાળકોને દુખાવો ઓછો રહે તે અર્થે પેન ઇન્સ્યુલિન આપવામાં આવેલ, જે બાબતે સંસદ સભ્ય માનનીય શ્રી હરિભાઈ પટેલ દ્વારા સંસદમાં રજૂઆત કરીને અન્ય જિલ્લા અને રાજ્યમાં પણ મહેસાણા જેવી કામગીરી કરવા સુઝાવ કરેલ. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર જસ્મીન હસરત દ્વારા બજેટ વધારીને વર્ષ 24-25માં 30 લાખ કરીને 186 જેટલા બાળકોને નિઃશુલ્ક પેન ઇન્સ્યુલિન આપવામાં આવ્યા અને આગામી વર્ષ માટે 50 લાખનું બજેટ મંજૂર કરવા વિચારણા થઈ રહી છે. આની સાથે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આ બાળકોની ખાસ કાળજી લેવા માટે વિવિધ ટ્રેનિંગ સેશન્સ, રમતગમતની પ્રવૃત્તિઓ અને આરોગ્ય તપાસ માટે કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં તમામ બાળકો લાભ લે છે, જેની પ્રશંસા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાની આરબીએસકે ટીમની કામગીરી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હંમેશા ફોરડી આઇડેન્ટિફિકેશનની વાત હોય, રેફરલ સર્વિસીસ, ડીઈઆઈસી સર્વિસીસ, બર્થ ડિફેક્ટ મેનેજમેન્ટ, ટીડી વેક્સિનેશન વગેરે તમામ કામગીરીમાં સતત સુપરવિઝન મોનિટરિંગ થકી વર્ષ 2019થી સમગ્ર રાજ્યમાં હંમેશા ટોપ પોઝિશન હાંસલ કરેલ છે, જે અનુસંધાને રાજ્યકક્ષા દ્વારા 2 એવોર્ડ આરબીએસકે ટીમ મહેસાણાને એનાયત કરવામાં આવ્યા છે. આરબીએસકે ટીમની કામગીરી આરોગ્યના વિવિધ કેડર સાથે સંકળાયેલી છે. શાળાએ જતા તમામ બાળકોનું બેઝિક સ્ક્રીનિંગ એફએચડબલ્યુ, સીએચઓ અને આરબીએસકે ટીમના સંકલન થકી કરવામાં આવે છે. બાળકોમાં જન્મજાત ખોડખાપણ અને વિકાસલક્ષી વિલંબતા માટે એફએચડબલ્યુ આશાના સંકલન થકી અર્લી આઇડેન્ટિફિકેશન અને મેનેજમેન્ટ કરવામાં આવે છે.
આરબીએસકે ટીમની કામગીરી પહેલેથી જ આઈસીડીએસ અને શિક્ષણ વિભાગ સાથે મુખ્યત્વે સંકળાયેલી છે. તેની સાથે હવે બેઝિક સ્ક્રીનિંગની કામગીરી માટે મેડિકલ અને નર્સિંગ કોલેજ સાથે પણ સંકલિત કરવામાં આવી છે. રેફરલ સર્વિસીસ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સુપર સ્પેશિયાલિસ્ટ સુધી આરબીએસકે ટીમને સંકલન કરવાનું હોય છે. આ સંકલન થકી બાળકોને અર્લી આઈડેન્ટિફાય કરીને અર્લી મેનેજમેન્ટ કરવામાં આવે છે.